એ ભવના જગાણ સે જીવને દેતા જ્ઞાન દેતા જ્ઞાન પાર પરમ પદ હાથ આવે જન્મ મરણ ની ધાર તોડી મુક્ત કરાવે તત્વ તિલોક ના શાર ને સજે સમજાવે એ તૃષ્ણા નો થાય નાશ અવિદ્યા મૂળ થી જાવે અરે અમૃત આવે હાથ અમર થઈ આનંદ પાવે કહે છે કાલિદાસ અગોચર દેશ ઓળખાવે અગોચર દેશ ઓળખાવે સદગુરુ મહારાજ પધારેલા હરિગુરુ સંત કી જય કાલિદાસ મહારાજ જય પ્રેમી આત્માઓને વિનંતી કરું આજનો પવિત્ર અને મંગળ પ્રસંગ આજે દાદરાસના મુકામે અમારા વિષ્ણુબા પરમ ભક્તરાજ વિષ્ણુભાઈના ચિરેન્દ્ર સુપુત્ર કેવાલાલભા એમના ધર્મ પત્ની જેને આજે આવો મંદિર કાર્યક્રમનું આયોજન કર્યું છે જેનો લાભ લેવા માટે ઘણા મહાપુરુષો પધાર્યા છે જેના દર્શનથી આપણે કૃતાર્થ થઈએ એવા સંતો પણ અહીં પધાર્યા છે પ્રેમી ભક્તો માતાઓ બહેનો બાળકો આજે અમૂલ્ય પર્વ છે જે આપણા બધા શાસ્ત્રકારો ઋષિ મુનિઓ પણ જેના કાયમ જાપ જપતા હોય એવા સંત મહાપુરુષો જેના હૃદયમાંથી જેના અંતરમાંથી એવા મહાવાક્યો જેનું સર્જન થતું હોય જે ચાર વેદ પુરાણ ઉપનિષદ ભાગવત ગીતા રામાયણ તમામે તમામ શાસ્ત્રો અને જેટલા જેટલા મહાપુરુષો થયા જે આપણે ભગવાન 10 અવતાર કચ્છ મત વરા નરસિંહ પરશુરામ રામચંદ્ર નકળક બુદ્ધા એવા પરમાત્માએ જેને ભગવાન તરીકે જેને અવતાર ધારણ કર્યા છે એ પણ મનુષ્ય અવતારમાં એને આવું આપણા જેવું શરીર ધારણ કરી શું કરવા કર્યું આ પરમાત્માના પદનો ઓળખવા માટે બધા તમે જુઓ ઋષિ મુનિઓ પણ રાત દિવસ એના માટે હવે તપ ક્રિયા કરતા હોય છે રામ કૃષ્ણ રામદેવજી આવા બધા જેને આખી દુનિયા ભગવાન તરીકે પૂજે છે પણ એ એક સંત મહાપુરુષના સાનિધ્યમાં જઈ અને એ આ વાતના નતમસ્તકે નમન કરી અહંકારથી નહીં કોઈ પણ સંત મહાપુરુષના સાનિધ્યમાં જઈએ કોક લેવું હોય તો નેચું નમવું પડે
એવા સંતમાં પુરુષો બધા નેતા નમીન સંતમાં પુરુષોના સાનિધ્યમાં નતમસ્તકે વિનંતી કરીને આ યાચના કરી છે કે અમારા અમર પદ જે જન્મી જન્મી મરી જાય છે નહીં, આ તો મૃત્યુલોક છે અને મૃત્યુલોકના અંદર જેટલા જેટલા જન્મે એટલા બધા મરી પરવાર્યા છે. કેમ કે જેનો જેનો પંચભૂતનો દેહ ધારણ કર્યો અને દેહ મળ્યો એ દેહ અવધમાં મળ્યો ને અવધમાં એ વિસર્જન થતું હોય છે. પણ આ મહાપુરુષ એવું કે છે તમારું વિસર્જન ન થાય, તમે કાયમ રહી શકો એવો આ એક જ ઉપાય છે કે મહાપુરુષ જે જાગતા પુરુષો જે જગાડી કોણ શકે, જે જાગતા હોય એ તારી કોણ શકે, જેને તરતા આવડતું હોય, જણાઈ કોણ શકે, જેને જોડતા હોય એ. પણ જેને જોડતા ના હોય, ખબર ના હોય, ના શરણમાં જઈએ કોઈ જગ્યાએ જે દીવો હળગતો ના હોય અને આપણી દીવાબત્તી લઈ જઈને તોકણ અડાડીએ તો આપણો દીવો ન થાય. પણ જે જગ્યાએ દીવો હળગતો હોય પછી એમ નહીં સમજવાનું કે રીઝન ના ઘેર હળગે. આપણી જબરદસ્ત ભ્રાંતિ છે રીઝન ના ઘેર દીવો હળગતો હોય, ના દીવાના દીવો આપણે ના અડાડાય. એ જો મીરાને જો આ વાત બેઠી હોત તો મીરા રોહિદાસ ના ચમારના ઘેર જઈને દીવો ના હળગાયો. આખી દુનિયા આજે મીરાને યાદ કરે છે. કેમ? એવા મહાપુરુષો જેને જીવન સમર્પિત કર્યા છે. શેના માટે? આજે ફરી ફરી નથી મળતો. આજે એની કિંમત અણમોલ છે. તમારા દેહના અંદર એક ખાલી શ્વાસ ચાલે છે, શ્વાસ, અને એ શ્વાસની એક શ્વાસની કિંમત આ ત્રણ લોકની કિંમત ખર્ચી નાખીએ કોઈ શ્વાસ ન પૂરી શકે. એવા શ્વાસ તમારે 21,600 શ્વાસ 24 કલાકમાં ચાલે છે. કોણ પૂર્યા? કોને પૂર્યા? તમારી ઓખમાં તેજ કને ભર્યું આ જગતમાં દર્શન કરવા માટે. આ તમારા કોનમાં શ્રવણ શક્તિ કોણ લાવ્યું? અરે જાગજે જાગજે જીવડા જાગજે
કરોડ જન્મનું પુણ્ય જાગૃત થયું છે તો મનો દેહ મળ્યો છે. જેટલી મૂડી ભેગી કરી છે તારા માનવ જીવન મળ્યું છે. માનવ જીવન તો મળ્યું છે પણ શું કરવા મળ્યું એ ખબર નથી. મળ્યું છે તો ખરું પણ શેના માટે શું કરવા માટે મળ્યું? હે માનવ જીવન મળ્યું છે માનવ જીવન મળ્યું છે હે માનવ જીવન મળ્યું છે માનવ જીવન મળ્યું છે આખું વિશ્વ પરમાત્માનો ખોળસ પરમાત્માની બધાને જરૂર છે. પરમાત્માને મળવું છે, પરમાત્માને મેળવવા છે અને અનંત દુઃખનું મૂળ ખોડી કાઢવું છે. આપણને શાંતિ થઈ જાય, કદી દુઃખ ના પડે એવો દાવો આપણે પરમાત્માને આગળ કરીએ છીએ. તમે જોજો આટલી બધા તીરથ વ્રત ધ્યાન ધારણા આ બધું થતું હોય પણ આપણે એમ એના માટે આપણે ભક્તિ કરવા માટે નથી કરતા.
આપણે કઈ ખૂટે છે એ ખૂટે છે એને પૂરું કરવા માટે કરીએ. આજે ઢગલાબંધ તમે જુઓ તો તીરથ વર્ત કરતા હોય અને લાખો માણસો તીરથ મંદિરમાં જતા હોય અને મંદિરના ભગવાનને તમે કોઈ દાડો ફોન કરીને પૂછ્યું આ લોકો આવો છે એ શું માંગે છે? અંદર ઈચ્છાઓ ઊંડા ઊંડા પડી છે. જો જઈએ એ પરમાત્માની યાચના કરીએ છીએ કે પ્રભુ આટલું ખૂટે છે. એક છોકરો હોય તો બીજા છોકરાની ઈચ્છા, એક બંગલો હોય તો બીજા બંગલાની ઈચ્છા, કદાચ 5 વીઘા જમીન હોય તો 25 કરવાની ઈચ્છા, કદાચ એક ગાડી હોય તો બીજી લાવવાની ઈચ્છા. આ ઈચ્છા એટલી બધી પ્રબળ છે, કોઈનું આ ઈચ્છાનું બુંદુ નીચેથી કોણું છે, કોઈ દાડો ભરાયું અને કોઈ ભરાઈને લઈને આયા નથી. ચમ એક ઈચ્છા તમે જોજો, એક કુવામાં પાણી હોય એક કોકરી નાખો તો અનંત ત્યાં તરંગો થશે. આ તો એક ઈચ્છા અંદર ઉત્પન્ન થાય તો એના પાછળ કેટલી ઈચ્છાઓ ઉત્પન્ન થાય અને ઈચ્છાનો અંત કદી ના આવે અને અંત ના આવે તો આજ પરમાત્માને સી રીતે ભજી શકે? અને કદાચ કોઈ પણ જગ્યાએ તમે જાઓ, આજે દુનિયામાં જાઓ અને આ બધા તમે નક્કી કરવા તો આટલું આ મહારાજ કહેતા તે વાર સાચી શકો ખોટી? जानी रे आत्मा
પરમાત્માને મળવા માટે આપણે જોડે સરનામું જોઈએ. આપણે મંદિરે જઈને આપણને નથી મળતા એનું કારણ શું? આપણે 4 ધામની યાત્રા કરીએ પણ નથી મળ્યા એનું કારણ શું? આપણે જોડે સરનામું નથી. આપણે કોઈ પણ મળવું હોય તો આપણા જોડે એનું એડ્રેસ જોઈએ છે. એડ્રેસ જોઈએ અને એડ્રેસ હોય તો એ એડ્રેસના પ્રમાણે આપણે જઈ શકીએ. પણ આપણા જોડે એડ્રેસ ના હોય ને આપણે ગમે તેટલી દોડ કરીએ તો શી રીતે મળી શકાય? જ્યારે આપણને એડ્રેસ હોય ને એડ્રેસ ક્યાં મળે? એડ્રેસ કદાચ મહાપુરુષો એવું કે છે કે એડ્રેસ તમારે પરમાત્માને મળવું હોય તો મળે કયો? બેંકમાં જવું પડે? તારે ગંગામાં આવવું પડે? તારે સંતોના જોડે મળે. સંતો આ ભૂમિયા છે, સંતોના જોડે એડ્રેસ મળે. જ્યાં સુધી આપણે કોઈ સંતના ચરણમાં નતમસ્તકે ના પડ્યા, ના નમ્યા, તો આપણે એમ નહીં સમજવાનું કે આપણને બધો લાભ થશે. તમે જુઓ, એક વખત ગુરા કુંભાર ના થયો, બધા સલકાને સંતો ભજન કરતા હતા, બધા ખૂબ તલ્લીન હતા અને એવામાં અચિંતા ભગવાન વિષ્ણુ તો પધાર્યા. ઘણી વાર ભગવાન વિષ્ણુ આવીને ભાગો, સંતો બધા પોતપોતાની રીતે તલ્લીન હતા, મસ્તીમાં હતા, કોઈને હોમું ના જોયું. ભગવાન થોડી વાર તો કે હાલું આ લોકો મારી એ પડી નહીં, આમ હું આટલા એનું ભોજ તો મારા હોમું જોતા નહીં. આજે એ જાતના ભગત છે બધા. ઉભા રહો કે ઉભા રહો, બધા ઉભા રહો, બંધ કરો. મારા પ્રશ્નનો જવાબ આપ્યા પછી ભજન કરો. બધો પરમાત્મા નમસ્કાર કર્યા પછી કીધું બોલો ભગવાન શું પ્રશ્ન છે? કે મારા વચન તો કદાચ પરમાત્માની જરૂર પડે તો મારે એનો ખોળવા ગયો, આ મળે ગયો. ભગવાન વિષ્ણુને કહ્યું કે જુઓ, સાચી વાત કરું કે તમે ગંગામાં કે ના, તાકે કાશીમાં ના, તાકે તીર્થમાં ના, તા તમે ઓમવનમાં ના, તમે છો કયો? કારણ કે જે જગ્યાએ મારા સંતો બ્રહ્મવેતા મહાપુરુષો જ્યાં મારું કીર્તન કરતા હોય, મારું ભજન કરતા હોય, એ જગ્યાએ હું અદ્રશ્ય, મારી હાજરી હોય. મારે ચોય મને તમારું કોઈને ખોળવા જવાનું, હું ત્યાં હોય. બીજો પ્રશ્ન પૂછ્યો, એકનાથ મહારાજે એક એવા સંત હતા, એમને કીધું કે પ્રભુ મારે તમને એક પ્રશ્ન કરવો છે, કે કરો. આખી દુનિયા તમને પૂજે, આખી દુનિયા તમને ભજે, આખી દુનિયા તમારું ભજન કરે, તો તમારે કરવું કરવાનું. તમારા ઉપર એવું હોય તો ખરો ને?
તમે કનું કરો એ વખતે ભગવાને કીધું કે ભાઈ આ વાત તો એવી છે અમે કોઈ કરી ના છીએ પણ આપણો તુકારો છે આધર જવાબી આ તમને એ જવાબ આપશે બોલો તુકારો મારા પ્રશ્નોનો જવાબ આપો મારા આખી દુનિયા મારું ભજન કરે અને મારે કરવું કરવાનું મારે કોઈ નમવાની જગ્યા ખરી કે નહીં એ વખત તુકારામ મહારાજે જબરજસ્ત ચીડિયો સ્વભાવ કરીને એક વાત એવી કરી કે ભગવાન તમને ખબર નહીં તમે તો શું પણ તમારા બાપના નામે એવી જગ્યા છે એ મારા સદગુરુ તારણ મારા સદગુરુ એ સદગુરુની કરુણા વિના કોઈની આત્મા જ્ઞાન નહીં જબરદસ્ત એક લખવાની વાત છે આ છેલ્લી શેડાની વાત છે એ સદગુરુની કરુણા વિના એ કોઈને આત્મજ્ઞાન નહીં થાય અરે લાખો ઉપાય જો કોઈ કરે એ તો એ બધા ફૂંકટમાં Hare
સદગુરુ તો દેવનાય દેવ છે અને એથી મોટા નહીં કોઈ છે. આ સેવા કરી દીધવ્યા વિના દુર્વાસા મુનિ એક વખતે દ્વારિકા આયા. બગીચામાં ગયા. ભગવાન વિષ્ણુ 8 પટરાણીઓ બેઠેલી અને ભગવાન ચંપી કરે, પગ ચંપી કરે, કોઈ માથું તોડે, સેવા કરે અને કોઈ એવું આવીને સમાચાર કર્યા કે પ્રભુ તમારા ગુરુજી બગીચામાં આવ્યા. આટલી વાત કરતા ના હંગાતે પરમાત્મા ચંપલ પહેરવા નથી રહ્યા. 2 વખત પરમાત્મા દોટ કાઢી છે. એક વખત એના સદગુરુ આયા અને એક વખત એના મિત્ર સુદામા. એ સુદામા જે વખતે આયા એ વખત કશું લેવા પહેરવા નતા રહ્યા અને આ વખત દુર્વાસા મુનિના સદગુરુ આયા એ વખત ચુઘાડા પગે દોટ કાઢીને બધો વાહન દોડ્યો. શું બન્યું છે? દોડતો બધા આખી બજારમાં પહોંચતા બગીચે પહોંચતા હો માણસ ભેગું થયું. ગુરુજીને પગે લાગ્યા, નમસ્કાર કર્યા, ચરણમાં પડીને કીધું પ્રભુ ઘેરા વળો કે તું લેવા આવું તો અને તારા ઘેર આપવું છે પણ તું લેવા આવું તો. ભગવાન હું લેવા આવ્યો છું, ખેડો ભાઈ મારાથી ચલાતું નથી. શી રીતે લઈ જાય છે? પ્રભુ આપણે કેટલા રથ છે, મારો રથ છે અને એમાં સોના દળિત રથ છે એટલે બિહારી દઉં અને લઈ જઈએ તો મંગાવો. રથ લાયા, ભગવાન ઉપર બિહાર્યા ગુરુજીને અને જયારે ઘોડા જોડાયા અને હેડવા મળ્યા એટલે તરત જ ગુરુજીને થાપ મારીને કહ્યું ઉભા રાખો, હું તારો ગુરુ છું, ઘોડોનો નહીં. આ ઘોડોને શું કામ પથ્થર ફાડે? તારા જો મને લઈ જવો હોય તો તારા ઘરવાળી તું બે થોડી હેડો, તમે 2 જણો નથી હતો. એ વખત 14 ના નાથને અનાદર નથી કરતો. જેમ નથી કરે એનું કારણ સદગુરુ સદગુરુ હતા. એ સદગુરુ દેવના દેવ છે. આ તો એ તો ભગવાન છે પણ ભગવાન નો દેવ છે, ભગવાન દેવ છે. એ દેવના દેવ છે અને એથી મોટા નહીં કોઈ. આ સેવા કરી દીધ્યા વિના એ નહીં મટવાનો સગન તો Hare
નહીં થોડો ગુરુજીનો સંગ મને લાગ્યો છે. 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 મને થયું અમરનું ભાન મને લાગ્યો છે. ગુરુજીનો સંગ મને લાગ્યો છે. ભગવાનને ઘેરવાળી જઈને જમાડવાની તૈયારી કરતા હતા. હરે હરે ભગવાને કહ્યું મારે સ્નાન કરવું છે. હરે સતી લક્ષ્મી દેવીએ ગરમ પાણી કરી અને નાવાની તૈયારી કરતા હતા. એવામાં પ્રભુ બહુ વરંગેલા થઈ અને જતા હતા. એવા પ્રભુ બેઠેલા હતા. ગુરુજી એમના પાલવનો શેડો પરમાત્માના પાલવનો શેડો ગુરુજીને અડ્યો. ગુરુજી એકદમ કડવા ઝેર થઈ ગયા. એ પાછો આય પાડતો નહીં. આ તું મને ઠોઠા મળીશ. તાર મારે તાર ના પોહાતો નહીં લાવવાનો. મને આવું શું કોમ કર્યું? પ્રભુ મને ખબર નથી અને મારો પાલવનો શેડો કદાચ અડી ગયો. માફ કરજો. કે માફ કરવાની વાત નહીં, સજા કરવાની. કે તને સજા થશે. સજા પ્રભુ જે કહ્યો એ ચાલ જતો રહેતી. અને બધા કપડો કાઢી અને આખા શરીર ઉપર દહીં ચોપડી કપડા ઉતારી લઈ આખા શરીર ઉપર કોઈ જગ્યા બાકી ના રહે એવી જગ્યા ઉપર દહીં ચોપડી દી. પછી આ મારા જોડે
ભગવાને વચન પાડી આખા શરીર ઉપર દહીં લગાઈ દહીં લગાઈ અને ગુરુજીના જોડે ગયા. ગુરુજી આમ નજર રાખીને કહ્યું કે મૂર્ખા જબરદસ્ત ભૂલ કરી તે ભૂલ કરી કે પ્રભુ તમે કીધું તું એ બધી જગ્યાએ કે બધી જગ્યાએ નથી થતું બાકી છે અને જે જગ્યાએ બાકી છે એ જગ્યાએ તો બાળાની વાત છે. આ ઘરના જે જગ્યાએથી આ ઘર નહીં ચોખ્ખું એ જગ્યાએ નક્કી વાત છે અને તારું વૃત્તિ થશે. તારે જો નતું તો લગાવ્યું પગના નેચર નતું લગાવ્યું નહીં એ વખતે ભગવાન અફસોસ પડ્યો કે સારું હું ભૂલ્યો. સદગુરુનું વચન એટલું બધું જબરદસ્ત છે. ભગવાન કૃષ્ણને પણ આ ભોગવવું પડ્યું. તમે જો ગુરુ સબ દાતા કો નહીં અરે તરણ તારણહાર. જ્યારે સદગુરુ તમને એટલો લાભ કરી આપો તો તમે સદગુરુની અવળા માર્ગે કોઈ કાર્ય કરો સદગુરુનું માનો નહીં. સદગુરુ દયાળુ છે પણ જો તમે સદગુરુનું વચન ઉપર ના ઉભા રહ્યા તમે જોજો તમે જ્યારે સદગુરુના સાનિધ્યમાં જાય એ વખત તમને પહેલા તમને ખાલી કર્યા. શું કીધું? ખાલી કર્યા. આજ સુધી તમે જે કોઈ કાર્ય કર્યા હોય તે અહીં કશું લાવશો નહીં. બધું અહીં મૂકી ના હો. ખાલી થઈ જાઓ, નવરા થઈ જાઓ. એ વખતે શિષ્ય વિચારતો ખરો ને કે મેં તો કેટલો શાસ્ત્રો વાંચ્યો છે, કેટલા ઉપવાસ કર્યા છે, કેટલો પુણ્ય દંડ કર્યો છે. અરે તમે પુણ્ય દંડ કરનારા કોણ? તમે શાસ્ત્રો વાંચનારા કોણ? તમે સદગુરુ નાથી બધું અજોડ છે. સદગુરુ બધું જોડો છે. એ વખતે સદગુરુએ તમને નવરા કરી દે, ચોખ્ખા કરી તમે એમ કહ્યું કઈ આવો અને અહીં કશું લાવશો નહીં અને બધી બધું હોબળેલું બધું તમે શેઠા મૂકીને આવશો તો નવું આવશે. જૂના કુવાનો પાણી બહુ પીધો. એ વખતે દોડીઓ બહુ દોડ્યા પણ આમાં તો આ આધુનિક જમાનો આવ્યો, કોમ્પ્યુટર જમાનો આવ્યો. થોડી સમજવાની કોશિશ કરો. કન્યા રે તમારું આવન અને જાવન કને કહેવાય જન્મ નંબર એ તો અનાદિકાળથી થતું આવ્યું છે પણ સદગુરુનો મહિમા આમાંથી બચાવવાનો છે. સદગુરુ તમને આમાંથી બચાવી લે, તમને જન્મ મરણના ચક્કરમાંથી છોડાવી દે. શી રીતે છોડાવે?
હજુ એ બધા આ શી રીતે જોડાવે એ કહું. આપણા આખા વિશ્વને જોડનારા થઈએ. આજથી 50 વર્ષ પહેલા આપણો નેતા કોણ છે એની ખબર છે. અંબાજી માની ખબર છે, બોઈચર માની ખબર છે, કૃષ્ણ જાણે જન્મ્યા હતા એ ખબર છે, રામની જન્મભૂમિ બધી ખબર છે. આ બધી આપણને ખબર છે, પણ એકને ભૂલ્યા છીએ. કને ભૂલ્યા? તમે મને પોતાને ભૂલીની વાત કરો છો. તમારે તમારી ખબર નહીં, બસ આટલું રહી. બીજું બધું તમે જાણો છો, પણ તમે તમને નથી જાણતા. બસ અમારે એક મહાપુરુષે કીધું, અરે આ પીરે બહુ લગવાની કરવાનો, ધીરે ધીરે. આ પીરે સકાય તો ઉત્તર આપજો.